أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا بالقاسم مصطفى محمد وآل الطيبين الطاهرين المعصومين ولاة الله على أعدائهم أجمعين. माह ज़िलहज महीना में 9મી રાત અને 9મો દિવસ કે જેને શબે આરફા યા રોઝ આરફા કહેવામાં આવે છે. આરફા એટલે ઓળખાણથી બન્યું છે કે અલ્લાહની ઓળખાણ યા બીજા કોઈની ઓળખાણ એને અરફા કહેવાય છે, પણ અરફા અલ્લાહની ઓળખાણ માટે છે. રોઝ અરફા કે જે અરફાનો દિવસ છે, હદીસના અંદર એને ઈદના નામથી યાદ કરવામાં આવ્યું છે. શું કામ ઈદના નામથી યાદ કરવામાં, કારણ શું છે ઈદના નામથી યાદ કરવામાં આવ્યું છે? કારણ એનો ઇન્શાઅલ્લાહ આગળ બયાન કરીશ, પણ એના પહેલા આ અરફાના દિવસની ફઝીલત જે છે એ તમારા સામે બયાન કરું. આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ હદીસના અંદર ઇરશાદ ફરમાવે છે. ઇમામ ફરમાય છે, ક્યારે ફરમાવ્યું? ઇમામે ફરમાવ્યું માહ રમઝાનમાં, અને આ હદીસ તમને મફાતુલ જન્નમાં મળી હશે. ઇમામ માહ રમઝાનમાં ફરમાવ્યું હતું કે ખુદાબંદ આલમ માહ રમઝાનને મગફિરતનો મહિનો બનાવ્યો છે, ગુનાહોની માફીનો મહિનો બનાવ્યો છે. પણ અગર કોઈ માણસ આ મહિનામાં પોતાના ગુનાહોને માફ ન કરાવી શક્યો તો એના પાસે એક ચાન્સ છે, એક જ મોકો એને છે કે એ જાય અરફાના દિવસે અરફાના મેદાનમાં અને વા જઈને પોતાના ગુનાહોની મગફિરત કરે. એ વખતે ખુદાવંદ એના ગુનાહોને માફ કરી આપશે. તો આ જોવામાં આવ્યું કે અરફાનો દિવસ કેટલો અહેમિયત વાળો છે કે એ દિવસે ખુદાવંદ આલમ ગુનાહોને માફ કરે છે. હદીસના અંદર ઈદ કહેવામાં આવ્યું છે. કારણ ઈદ એના માટે કહેવામાં આવ્યું છે કેમ કે આપણે જ્યારે ઈદ ઉલ ફિત્ર મનાવીએ છીએ યા ઈદ ઉલ ઝુહા મનાવીએ છીએ. શું કારણ ઈદ મનાવીએ છીએ આપણે? કેમ કે ઈદ ઉલ ફિત્ર એના માટે મનાવીએ છીએ કે ખુદાવંદે આપણા ગુનાહોને બધા માહ રમઝાન માફ કરી આપ્યો, એટલે પછી જે દિવસ આવે છે ને ઈદનો દિવસ આપણા માટે હોય છે. તો અરફાનો દિવસ બી ઈદ મનાવવામાં આવ્યો, ઈદ કહેવામાં આવતું હતું પહેલે. પણ જ્યારે જ્યારે મુસ્લિમની શહાદત આવી ગઈ, એ દિવસે શહાદત થઈ ગઈ, એ દિવસે આપણે ગમીનો દિવસ મનાવીએ છીએ. પણ હદીસના અંદર રિવાયતના અંદર ઈદ એના માટે કેમ કે એ દિવસે ખુદાવંદ આલમ ગુનાહોને માફ કરી આપે છે. ખાસ કરીને એ લોકોના ગુનાહોને કે જે અરફાના મેદાનમાં હજ કરવા માટે ગયો હોય અને અરફાના મેદાનમાં પોતાના ગુનાહોની મગફિરત કરાવ્યો હોય, ખુદાવંદ એના ગુનાહોને માફ કરી આપે છે. એના માટે એનો ઈદનો દિવસ થઈ ગયો. તો અરફાની ફઝીલતો બહુ જ વધારે છે. અને જે મફાતુલ જનાનના અંદર અને બીજી કિતાબોમાં જે લખવામાં આવ્યું છે કે અરફાના દિવસે, પહેલા હું તમારા સમક્ષ અરફાની રાતના આમાલ બયાન કરી દઉં અને એના પછી દિવસના જે આમાલ છે એ તમારા સમક્ષ બયાન કરીશ. અરફાની રાત શબે અરફા જેને કહેવામાં આવે છે, બહુ જ બરકતવાળી રાતોમાંથી છે. એ રાતના ખુદાવંદ આલમ તોબાને કબૂલ કરે છે અને એ રાતના ખુદાવંદ આલમ દુઆઓને કબૂલ ફરમાવે છે. હદીસના અંદર બયાન કરવામાં આવે છે, મફાતુલ જનાનમાં બી છે કે આ રાતના ઇબાદતના અંદર પસાર કરવામાં આવે અને આ રાતના વધારે કોશિશ કરવામાં આવે કે ઇબાદત કરે તાકે ખુદાવંદ આલમ વધારે આપણને સવાબ અતા કરે, આપણી દુઆઓને કબૂલ ફરમાવે. શબે અરફાના જે અમલમાંથી છે એક વસ્તુ કે બયાન કરવામાં આવી છે કે શબે અરફાના આ દુઆ ખાસ પડવામાં આવે કે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ અલ્લાહુમ્મા યા શાહિદ કુલ્લ નજવા વ મૌદિઅ કુલ્લ શકવા, કે જે દુઆ તમને મફાતિલ જનાનમાં તમને મળી આવશે. એના પછી બયાન કરવામાં આવે છે કે શબે અરફાના ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની ઝિયારત પડવામાં આવે. બહુ જ વધારે સવાબ છે. શબે અરફા અને રોઝ અરફા બે દિવસે ઝિયારત પડવામાં બહુ જ વધારે સવાબ છે. રોઝ અરફાના જે અમલ છે જેને ઈદના દિવસના નામથી યાદ કરવામાં આવ્યું અને કેટલાક બધા અમલ એ દિવસે બયાન કરવામાં આવે છે. પણ એના પહેલા એની ફઝીલતો જે બધી બયાન કરવામાં આવી છે
કે એ દિવસે ખુદાવંદ આલમ પોતાના બંદાઓની જે ઇતાઅત કરી છે, એના બંદાઓએ જે ઇબાદત કરી છે, એ ઇબાદતને ખુદાવંદ આલમ કબૂલ ફરમાવે છે. બલકે એ દિવસે ખુદાવંદ આલમ પોતાના બંદાઓને એની ઇતાઅત તરફ, એની ઇબાદત તરફ ખુદાવંદ આલમ દાવત આપી રહ્યો છે કે આવો તમે આ દિવસો તમે આમ જ જવા ના દો, બલકે આવો તમે ખુદાવંદ આલમ ઇબાદત કરો અને ખુદાવંદ આલમ ઇતાઅત કરો. એ દિવસે ખુદાવંદ આલમ પોતાનો દસ્તરખાન જે છે સુફરાને બિછાવી નાખે છે. જેટલા બી લોકો ઇબાદત કરવા માટે આવે છે, જેટલા બી લોકો ઇતાઅત કરે છે, એને ઇસ દસ્તરખાનથી, ઇસ સુફરાથી એને ફાયદો મળે છે. એ દિવસે એટલે અરફાના દિવસ જે છે, અરફાના દિવસે શૈતાન ઝલીલ થઈ જાય છે અને શૈતાનને ખુદાવંદ આલમ પોતાની બારગાહમાંથી કાઢી મૂકે છે, ભગાવી નાખે છે. અને શૈતાન એ દિવસે બહુ જ ગુસ્સામાં હોય છે. કેમ કે કારણ એ છે કે ખુદાવંદ આલમ અરફાના દિવસે બધાય મુઅમિનોના, બધાય જે ખુદાવંદ આલમની ઇતાઅત જે કરે છે એના બંદાઓના ગુનાહોને માફ કરી આપે છે. તો શૈતાન આટલા દિવસ સુધી, આટલા આખો વર્ષ મહેનત કર્યો ઇન્સાનને બહેકાવવાની, અને એક દિવસ આવે છે કે ખુદાવંદ આલમ એના ગુનાહોને માફ કરી આપે છે. ખાસ કરીને એ લોકો જે અરફાના મેદાનમાં છે. શૈતાન આખી જિંદગી એમના માટે મહેનત કર્યો, એમના બહેકાવવાની કોશિશ કરે છે, અને ખુદાવંદ આલમ જે લોકો અરફાના મેદાનમાં આવે છે એના ખુદાવંદ આલમ એના ગુનાહોને માફ કરી આપે છે. હદીસના અંદર છે, આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે જ્યારે કોઈ હાજી મક્કા પહોંચે છે તો ખુદાવંદ આલમ એના સાથે 2 ફરિશ્તાઓને રાખી દે છે કે એની હિફાજત કરે. અને જ્યારે હાજી અરફાના મેદાનમાં પહોંચે છે તો એ 2 ફરિશ્તાઓ એના ખંભા ઉપર મારે છે અને કહે છે, એને યાદ અપાવે છે કે આજે ખુદાવંદ આલમે તારા બધા ગુનાહોને માફ કરી આપ્યો, તારે આજે પાછો જન્મ થયો છે, ત્યારે એવી રીતે પાકો પાકીઝા કરવામાં આવે છે કે જેવી રીતે તું માના પેટમાંથી તું હમણાં નીકળ્યો હોય, ત્યારે એવી રીતે પાકો પાકીઝા કરવામાં આવે છે. તારા બધા ગુનાહોને માફ કરે છે. હવે નવી જિંદગી તને આપવામાં આવી છે. હવે તું નવી જિંદગીને સાચવીને તારી જિંદગી પસાર કરજે. એવું ના થાય કે ફરીથી તું ગુનાના અંદર ગુલતાન થઈ જા અને ગુનાહ કરવા લાગી જા. તો આજના દિવસે અરફાનો દિવસ જે છે, એ દિવસે ચોથા ઇમામે એક માણસને જોયો કે મક્કામાં એ માણસ, યા મદીનામાં હતો યા મક્કામાં હતો, જે કિતાબોના અંદર મળે છે કે એ દિવસે એક માણસ હતો કે જે બધા પાસે માંગી રહ્યો હતો, સવાલ કરી રહ્યો હતો, માંગી રહ્યો હતો. તો ઇમામ ફરમાવે છે કે આજનો દિવસ બરકતવાળો દિવસ છે. આજના દિવસે જે માઓના પેટના અંદર બચ્ચાઓ છે ખુદા એને બી આપી દે છે. તું લોકો પાસે માંગી રહ્યો છે આજના દિવસે, જા તારા ખુદાવંદ આલમ પાસે માંગ. ખુદાવંદ આલમ આજના દિવસે બધાની દુઆઓને કબૂલ કરે છે. શું કામ તું લોકો પાસે માંગી રહ્યો છે? જા ખુદાવંદ આલમ પાસે માંગ. તો આપણને એનાથી ખબર પડે છે કે આપણે લોકો પાસે ન માંગીએ, બલકે આપણે ખુદાવંદ આલમ પાસે આપણે માંગીએ તાકે ખુદાવંદ આલમ આપણી દુઆઓને અને ઇબાદતોને કબૂલ ફરમાવે. આમાલ જે છે આજના દિવસના પહેલું અમલ, આજના દિવસે કે પહેલું અમલ એ છે કે ગુસ્લ કરવામાં આવે. બીજું અમલ એ છે કે આજના દિવસે ઝિયારતે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ કરવામાં આવે. ખાસ કરીને અગર મોકો મળે તો જાય કરબલા, વહાં જઈને ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની ઝિયારત પડી. ઝિયારતનો સવાબ એટલો બધો છે કે અગર કોઈ માણસ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામના રોઝામાં જાય છે અને વહાં જઈને ફક્ત અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, અસ્સલામુ અલૈકા ઇબ્ન રસૂલુલ્લાહ બોલે છે, યા પછી પોતાની મેડી ઉપર જાય છે અને વહાં જઈને સલામ પડે છે, યા પોતાના ઘરમાંથી અગર સલામ પડ્યો છે, એનો સવાબ એટલો બધો આપવામાં આવે છે કે 1000 હજ કબૂલ થયેલા, 1000 ઉમરા કે કબૂલ થયેલા, અને 1000 વખતે રસૂલ ખુદા સાથે મળીને દુશ્મનોના સામે જિહાદ કરવાનો સવાબ અતા કરવામાં આવે છે. જે લોકો હજ કરવા માટે જાય છે અરફાના મેદાનમાં, ખબર નથી હજ કબૂલ થાય છે કે નથી થતી, પણ આ મોકો છે આપણા માટે કે આપણે એ દિવસે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની ઝિયારત કરીએ તાકે ખુદાવંદ આલમ આપણને 1000 હજ કબૂલ થયેલા, 1000 ઉમરા કબૂલ થયેલા અને 1000 જિહાદ કે જે રસૂલ ખુદા સાથે મળીને દુશ્મનો સાથે જિહાદ કરે એનો સવાબ અતા કરી રહ્યો છે. બલકે બીજી હદીસો અંદર છે કે એના કરતા વધારે ખુદાવંદ આલમ એ લોકોને સવાબ અતા કરે છે. એના પછી બયાન કરવામાં આવે છે કે આજના દિવસે રોઝો રાખવામાં આવે. પણ અગર, એટલે પહેલા બયાન કરી દીધો છું કે માહે ઝિલહજમાં પહેલે દિવસથી લઈને 9મી તારીખ સુધી રોઝો રાખે મુસ્તહબ છે. પણ આજના દિવસે અરફાના દિવસે બયાન કરવામાં આવે છે, આજના દિવસે એના માટે બયાન કરવામાં આવે છે કે આજના દિવસે વધારે દુઆઓ જે છે, જેવી રીતે દુઆએ અરફા ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ, બીજી દુઆ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામની છે, એ દુઆના અંદર વધારે ટાઈમ પસાર કરવામાં આવે, એ વધારે દુઆ પડવામાં આવે.
અગર દુઆ પડવાના કારણે અગર માણસ થાકી જતો હોય, દુઆ પડવાના કારણે અગર ઇન્સાન થાકી જતો હોય તો આજના દિવસે રોજો ના રાખે, મુસ્તબ રોજો ના રાખે, બલકે દુઆના અંદર પસાર કરે, માંગે ખુદાવંદ આલમ પાસે. આ દિવસે ખુદાવંદ આલમ અતા કરવા વાળો છે. અગર દુઆના કારણે કમજોરી આવી જતી હોય, ફેબલેસ આવી જતી હોય આપણા અંદર, તો આપણે રોજો ના રાખીએ અને દુઆના અંદર મશગુલ થાય તો વધારે દુઆ કરવાનો વધારે સવાબ અતા કરવામાં આવે છે. જે દુઆ તમને મફાતિલ જનામાં મળી જશે, કેવી રીતે આપણે દુઆ કરવાની છે એ બધી મફાતિલ જનાના અંદર લખવામાં આવ્યું છે. અસરની નમાઝ પછી, અરફાના દિવસે અસરની નમાઝ પછી કોન્ટિન્યુ કરવાની છે, દુઆ પડવાની છે અને આમાલ કરવાનો છે. એ આમાલ તમને મફાતિલ જનાનમાં મળી આવશે કે જે મફાતિલ જનાન તમારા પાસે ઘરના અંદર મોજૂદ હશે. જે દુઆનો એક જ બોલ તમારા સામે હું બયાન કરું કે એટલી સારામાં સારી દુઆ, જે દુઆ અરફા ઇમામ હુસૈન સલાતો વસલામ છે, એટલી સારામાં સારી દુઆ છે. એના અંદર એક જ બોલ છે કે જેના અંદર આપણા ઇમામ હુસૈન સલાતો વસલામ ફરમાવે છે કે આ દુઆને ઇમામ હુસૈન સલાતો વસલામે અરફાના મેદાનમાં આ દુઆ પડ્યા હતા કે જે આ દુઆ આપણા સુધી પહોંચી છે. ઇમામ એ દુઆના અંદર શું ફરમાવે છે? ઇમામ ફરમાવે છે કે એ ખુદાયા, જેને તું મળી ગયો એને દુનિયાની બીજી તમામ વસ્તુ ના મળી તો બી એ ઇન્સાને કાંઈ ના ખોયો. એ ખુદાયા, જેને તું ના મળ્યો એ દુનિયાને બધી વસ્તુ એની આપી દેવામાં આવે, પણ તું એને ના મળ્યો તો એને બધી વસ્તુ આપવામાં આવે તો બી એને કાંઈ ના મળ્યું. ઉર્દુના અંદર જે બોલ છે, खुदाया जिसने तुझे पाया उसने क्या खोया और जिसने तुझे खोया उसने क्या पाया. કે જેને તું મળી ગયો એને કાંઈ, બધી વસ્તુ બધી એનાથી ખોવાઈ જાય, બધી વસ્તુ એનાથી હાલી જાય તો બી એ કાંઈ ના ખોયો, બલકે જેને તું ના મળ્યો એને બધી વસ્તુ દેવામાં આવે તો બી એને કાંઈ ના મળ્યું. તો આપણે કોશિશ કરીએ કે આપણે ખુદાવંદ આલમની વધારે નજીક થવાનું છે. આપણે ખુદાવંદ આલમને ગોતીએ છીએ, આપણે ખુદાવંદ આલમથી નજદીક થવાની કોશિશ કરીએ છીએ. તો આ દિવસ છે અરફાનો દિવસ કે જે વધારે ખુદાવંદ આલમથી નજદીક થવાનો દિવસ છે. આપણે કોશિશ કરી અને ખુદાવંદ આલમ પાસે આપણે દુઆ કરી કે ખુદાવંદ આલમ આ અરફાના દિવસના જે આમાલ છે એ આમાલ કરવાની આપણે બધાને તૌફીક અતા ફરમાવે. એ દિવસે અરફાના દિવસે ખુદાવંદ આલમ આપણા બધા ગુનાહ અને કબીરા અને સગીરાને માફ ફરમાવે, આપણા ઇમામ ઝમાન સલાતુ વસલામના ઝુહુરમાં જલ્દી ફરમાવે અને આપણને બધાને એના લશ્કરમાં શામિલ ફરમાવે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.